નર્મદામાં દારૂ જુગારના અડ્ડા ચાલવા બાબતે અવારનવાર સાંસદ મનસુખ વસાવા નર્મદા પોલીસ સામે પ્રહારો કરતા રહ્યા છે, ત્યારે ફરી એકવાર નર્મદા પોલીસ સાંસદના રોષનો ભોગ બન્યા હતા. તાજેતરમાં મુંબઈથી પકડાયેલા એમડી ડ્રગ્સના આરોપીની તપાસનો રેલો નર્મદા સુધી આવી જતા 2 દિવસથી મુંબઈ પોલીસ નાંદોદ તાલુકાના વરખડ ગામે ધામા નાખી દેતા નર્મદા પોલીસ પણ તપાસમાં દોડતી થઈ ગઈ હતી. જોકે વરખડ ગામેથી ટેમ્પો ભરીને કેમિકલ્સ અને અન્ય ચીજવસ્તુઓ પકડાતા સમગ્ર પ્રકરણ સંદર્ભે સાંસદ મનસુખ વસાવાની નર્મદા પોલીસ સામે તીખી પ્રતિક્રિયા સામે આવી હતી. સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર નર્મદા પોલીસને આડે હાથ લીધા હતા. નર્મદાના વરખડ ગામ ખાતે મુંબઈ પોલીસની તપાસ ચાલી રહી છે તે બાબતે સાંસદે જણાવ્યું હતું કે મેં હાલમાં જ ગૃહમંત્રીને પત્ર લખ્યો હતો અને એસપી નર્મદાને પણ રજૂઆત પણ કરી હતી. સાંસદે જણાવ્યું હતું કે મારી રજૂઆત બાદ પણ પોલીસની ઊંઘ ના ઉડી અને વરખડ ગામ ખાતે મોટી માત્રામાં શંકાસ્પદ નશાકારક પદાર્થ મુંબઈ પોલીસે પકડ્યું છે. સાંસદે કહ્યું કે આટલું મોટું રેકેટ નર્મદા પોલીસને કેમ ના દેખાયું. રોષે ભરાયેલા મનસુખ વસાવાએ કહ્યું કે આખી નર્મદા પોલીસને સસ્પેન્ડ કરી દેવી જોઈએ. મારા પત્ર ન લખ્યા 1 વીકમાં ફરીથી દારૂના ધંધા ધમધમે ઉઠ્યા અને આ વરખડ ગામે શંકાસ્પદ નશાકારક પદાર્થ મળી આવ્યો, જે નર્મદા પોલીસની નિષ્ફળતા સામે આવે છે. સાંસદે જવાબદાર પોલીસને સસ્પેન્ડ કરવાની વાત પણ કરી. સાંસદના નિવેદનથી નર્મદા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સાંસદ મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે 1 અઠવાડિયામાં નર્મદામાં ફરીથી દારૂ જુગારના અડ્ડા ચાલુ થયા છે. સાંસદની રજૂઆતને પણ પોલીસ ગાંઠતી નથી એમ કહી સાંસદે નર્મદા પોલીસને આડે હાથ લીધા હતા. દારૂ બેફામ પ્રમાણે અને તે પણ કેમિકલ વાળો દારૂ ઘુસાડવામાં આવે છે ખૂબ મોટા પ્રમાણે, અને આ દારૂ નર્મદા જિલ્લો, ઝઘડિયા તાલુકો, રાજપાડી અને ઉમલ્લા અને સિનોર ને કરજણ સુધી જાય છે, બરોડા સુધી પણ જતો છે. આ પ્રકારની મેં વાત કરી હતી અને તે વખતે મેં એ પણ વાત કરી છે. આજે તો ડુપ્લિકેટ દારૂ ઘુસાડવામાં આવે છે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં, અને બિલકુલ નિમ્ન કક્ષાનો જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એવો કેમિકલ વાળો જે દારૂ ઘુસાડવામાં આવે છે. પણ આવનારા દિવસોમાં, ભવિષ્યમાં આનાથી પણ મોટું કંઈક ને કંઈક ગુજરાતને કે જિલ્લાને નુકસાન કરી શકે તેવી વસ્તુઓ પણ ઘૂસી શકે છે, એ મેં શંકા વ્યક્ત કરી હતી. અને તે વખતે આપને ખ્યાલ હોય તો આમલેથા પોલીસ સ્ટેશનને મેં ટાર્ગેટ કર્યું કે આમલેથા પોલીસ સ્ટેશનની વિસ્તારની અંદર, એના કમાન્ડ એરિયાની અંદર અનેક પ્રકારના દારૂ જુગારના અડ્ડા અને કેટલાક આવી બધી ઘટનાઓ એ વિસ્તારની અંદર શંકાના દાયરામાં છે. તે વખતે મેં વાત કરી છે અને અઠવાડિયાની અંદર આ વાત સાચી પડે છે. હું તો ત્યાં સુધી કહું છું કે જિલ્લાના પોલીસ આખું વહીવટી તંત્ર એ સાવ નિષ્ફળ ગયું છે. એલસીબી પીઆઈ ચૌધરી સાવ એમાં ફેલ ગયેલા છે. હું તો કહું આ બધામાં એલસીબી પીઆઈની મિલીભગત લાગે છે. બાકી આ મુંબઈની પોલીસ પકડતી હોય અને બહારની પોલીસ આવી અને અહીંના આ બધું રેકેટ પકડતી હોય તો આમલેથાની પોલીસ કે એલસીબી ચૌધરી પીઆઈ કે પછી જિલ્લાનો આખો પોલીસ વહીવટી તંત્ર કેવી રીતના ઊંઘતું હતું? ઊંઘે ના, પોલીસને બધી જ ખબર હોય, પણ બધાના તાર એકબીજા સાથે અડેલા છે. હું સરકારને વિનંતી કરું છું કે આવા પોલીસ અધિકારીઓની સામે, હું કહું જિલ્લાના બધા જ પોલીસ અધિકારી સામે ખાતાકીય પગલાં લેવા જોઈએ. હું તો કહું સસ્પેન્ડ કરવા જોઈએ. તો આ રીતના કડક રીતના સ્ટ્રોંગ નિર્ણય લે છે ગૃહ વિભાગ, તો પછી આ પ્રકારની જે ઘટના ઘટી છે, અટક છે, દારૂ જુગાર કે પછી ડ્રગ્સ માફિયા બેફામ બન્યા છે, એને તો જ આપણે રોકી શકીશું. બાકી શું છે, તપાસ આખર મીંડું વળી જાય તો એમાંથી આવા તત્વો બે રોકટોક રીતના થોડો સમય માટે બંધ રહે છે, પછી પાછા રાબેતા મુજબ ચાલુ રહેવાના છે. તો મારી એક અપીલ છે કે નર્મદા જિલ્લા માટે, નર્મદા જિલ્લા સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જોડાયેલો જિલ્લો છે, વિશ્વની એક મોટી અજાયબી છે, અને દેશ વિદેશના લોકો, આખા લોકો અલગ અલગ મહાન વિવિધ અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવે છે. અલગ અલગ રાજ્યના લોકો જોવા માટે આવે છે. તો અહીંનું વાતાવરણ એક શુદ્ધ હોવું જોઈએ, અને આ દૂષણોનો તે લોકો ભોગ ના બને એના માટે પણ ચિંતા કરવી જોઈએ. અને હું ચિંતા કરું છું એટલે હું બેફામ બોલું છું. મને આ બાબતના ઘણા બધા લોકો મને પણ ટાર્ગેટ બનાવીને ચાલે છે, અને તેમાં ખાસ કરીને પોલીસ તંત્ર મને મારા વિરોધમાં આખા બહુ પ્રકારના ષડયંત્ર કરી રહી છે. પણ મને ખબર છે, મને કે મારા આસપાસના લોકોને ક્યાંક ને કોઈક રીતના જેને પકડોના તે પકડો ને. મેં નામ જો બોલું છું કે ચિત્રોલની આસપાસ મોટા મોટા કન્ટેનરો આવે છે, આમલેથા વિસ્તારની અંદર કુમસ ગામથી માંડીને અકુવાડાથી માંડીને મોટા મોટા જુગારના અડ્ડાઓ ચાલે છે. રાજપીપળામાં પણ ખાડાફળિયા વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં, કુંવરપરામાં બેફામ મોટા દારૂના અડ્ડાઓ ચાલે છે, ચિગદામાં ચાલે છે, ડેડિયાપાડામાં ચાલે છે. કેટલી જગ્યાએ મેં પોલીસને માહિતી આપી છે, ત્યાં પકડો ને તમે.
અને એના આધારે મેં ત્યાં પણ કીધું કે ખબર પડી જોઈએ કે કુંવરપરા અડ્ડો જે ચાલે છે, સામાન્ય માણસને પણ ખબર પડે છે કે કુંવરપરામાં જે દારૂ જુગારના અડ્ડા ચાલે છે એ XYZ ના છે. રાજપીપળામાં ખાડા ફરિયામાં જે દારૂ ખુલ્લેઆમ 7 વાગે તમે જાઓ એટલે હોટલની જેમ ત્યાં લોકો શરબત પીતા એ રીતના દારૂ પીએ છે. આજે પોલીસને આ ખબર નથી પડતી. એ રીતના ચિકદામાં તમે જાઓ, ડેડિયાપાડામાં જાઓ, જુગારનાથી માંડીને સટ્ટા બેટિંગના બધી જ પ્રકારના ધંધા ચાલે છે. પોલીસની કૃપા હેઠળ બધું ચાલે છે અને જિલ્લાના પોલીસ ના ઉચ્ચ કક્ષાના અધિકારીએ આના માટે કડક રીતના નીચેના જે પોલીસના જે માણસો છે, એમના માણસો છે, એમની સાથે કડક હાથે કામ લેવું જોઈએ એ હું માનું છું.